રાજ્યના ખેડૂતો હવે રાસાયણિક ખેતી છોડી અને પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે। રાજ્યમાં હવે ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે। ખેડબ્રહ્માના લક્ષ્મીપુરા કંપા ગામે ખેડૂતે પહેલ કરી અને પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી હતી। રાજ્યમાં ખેડૂતો રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે। આર્થિક ફાયદાની સાથે સાથે આરોગ્યમાં પણ ફાયદાકારક ઉત્પાદન મેળવી રહ્યા છે। ત્યારે ખેડબ્રહ્મા તાલુકાનું લક્ષ્મીપુરા કંપા ગામે છેલ્લા 11 વર્ષથી વિનોદભાઈ ઘઉં, મગફળી, કપાસ, શાકભાજી, ટામેટા સહિતનું વાવેતર કરી રહ્યા છે। ગાય આધારિત એટલે કે જીવામૃત થકી લોકોને શુદ્ધ અને સાત્વિક પાક આપી રહ્યા છે। વર્ષ 2011 થી ખેતી રાસાયણિક દવા ખાતર વગરની ખેતી ચાલુ કરેલી છે। એને લગભગ આજ સમજો ને 15 થી 16 વર્ષ થવાયા છે। શરૂઆતમાં મેં ધીમે ધીમે રાસાયણિક દવા ખાતરને બિલકુલ છોડી દીધા। ધીમે ધીમે પછી ઓર્ગેનિક ઉપર લીધું। ઓર્ગેનિક ખેતીમાં થોડોક ખર્ચ થોડોક વધતો હતો, એટલા માટે ઓર્ગેનિક ખેતી પણ છોડી અને બિલકુલ પ્રાકૃતિક ખેતી ઉપર આવી ગયો। જે પ્રાકૃતિક ખેતીના સિદ્ધાંતો નિયમો છે એને અનુસરીને અને બીજા ઘરગથ્થુ જે નુસ્ખા છે એ પણ અપનાવું છું। વિનોદભાઈ લગભગ હું જોઉં છું 8 થી 10 વર્ષથી આ ઓર્ગેનિક ખેતી કરે છે। અમે અમારું આખું ગામ સમજો ને પ્રાકૃતિક ખેતી કરે છે। એમાં શાકભાજી વાવે છે, રીંગણ છે, ટામેટા છે, દૂધી છે, કારેલા છે, મરચા છે, લગભગ બધી જ શાકભાજી વાવે છે અને ઘઉં બી વાવે છે, મકઈ બી વાવે છે। આખું ગામ અમારે સમજો ને અહીંયાથી જ બધો લઈ જાય છે અને શાકભાજીમાં આ ખાઈએ છો તો એની મીઠાશ ને એની જે ગુણવત્તા છે એ સારી છે। બજારમાંથી લગભગ કોઈ લેતું નથી, બધા આખા ગામના મિત્રો બધા અહીંયાથી જ લઈ જાય। વિનોદભાઈ પ્રાકૃતિક ખેતી કરે છે એ બહુ સારું કામ છે અને એમને જોઈને પણ અમને આ પ્રાકૃતિક ખેતી કરવાનો વિચાર આવેલો છે અને આ ખેતી કરવાથી લોકોને જે કેન્સરના રોગ થાય છે એક રોગ પણ પ્રાકૃતિક ખેતીથી રોગ થવાનું પણ કારણ બિલકુલ ઓછું થઈ જાય છે અને આ એકદમ સારી વસ્તુ છે। જે પ્રાકૃતિક ખેતી અત્યારે સરકાર પણ આના પર પૂરેપૂરો ભાર આપી રહી છે કે ભાઈ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે અને રોગનું જે પ્રમાણ અત્યારે વધી રહ્યું છે પણ એ રોગનું પ્રમાણ પણ ઘટે।